ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હાઉ ડિફરન્ટ પાથવેઝથી ગ્લુકોઝનું મેટાબોલિઝમ થાય છે અથવા એ બ્રેકડાઉન થાય છે. બરાબર છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે ગ્લુકોઝ હતું એ પહેલાં સાઇટોપ્લાઝમની અંદર પાયરુવેટમાં કન્વર્ટ થતું હતું, વિચ ઇઝ 3 કાર્બન મોલિક્યુલ. બરાબર. એની અંદર 3 કાર્બન હોય. પછી જો ઓક્સિજન સફિશિયન્ટ અમાઉન્ટમાં મળે તો એનું કન્વર્ઝન કાર્બન ડાયોક્સાઇડ, વોટર અને એનર્જી મળતી હતી. બરાબર. કાર્બન ડાયોક્સાઇડ મળતું હતું, વોટર અને એનર્જી મળતી હતી, જે વધારે અમાઉન્ટમાં મળતી હતી. જ્યારે એરોબિક રેસ્પિરેશન થાય, વેન ઓક્સિજન મોલિક્યુલ ઇઝ ઇન સફિશિયન્ટ અમાઉન્ટ, ત્યારે બહુ સારું રેસ્પિરેશન થાય અને એની અંદર જે એનર્જી મળે એ ઘણી બધી સારી હોય, મતલબ વધારે અમાઉન્ટમાં હોય. બીજું હતું કે જ્યારે લેક ઓફ ઓક્સિજન છે, ઓક્સિજન જે છે એનું અમાઉન્ટ ઓછું હોય, સફિશિયન્ટ ન હોય, તો ત્યારે લેક ઓફ ઓક્સિજનના કારણે લેક્ટિક એસિડનું ફોર્મેશન થતું હતું. આપણે આ જોયું હતું. બરાબર. અને સાથે સાથે એ જે લેક્ટિક એસિડ હતું એ 3 કાર્બન બેઝ મોલિક્યુલ હતું અને થોડીક એનર્જી રિલીઝ થતી હતી. આ જે એનર્જી રિલીઝ થાય છે લેક્ટિક એસિડ બનવાના ટાઈમે, એ એનર્જી એઝ કમ્પેર ટુ કાર્બન ડાયોક્સાઇડ અને વોટર રિલીઝ થતું હતું ત્યારે જે એનર્જી મળતી હતી એની કરતાં ઓછી હોય. બરાબર. કારણ કે અહીંયા ઓક્સિજન ઓછો છે એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રોપર થતું નથી. અને લાસ્ટ કે જ્યારે ઓક્સિજનની એબ્સન્સ હોય, દેર ઇઝ નો ઓક્સિજન પ્રેઝન્ટ. બરાબર. ઓક્સિજનની એબ્સન્સની અંદર જ્યારે જે રિએક્શન થતી હતી એની અંદર 2 પ્રોડક્ટ બનતા હતા. કયા કયા? તો કે ભાઈ અલ્કોહોલ, C2H5OH અલ્કોહોલ, અને વોટર કાર્બન ડાયોક્સાઇડ, એન્ડ એનર્જી રિલીઝ થતી હતી. આ જે એનર્જી છે એ કમ્પેરેટિવલી બહુ ઓછી છે. બરાબર છે. અને આ પ્રોસેસ જનરલી ઈસ્ટમાં ફર્મેન્ટેશન થતું હોય, જ્યારે ફર્મેન્ટેશન પ્રોસેસ થતી હોય ઈસ્ટ થ્રુ, બરાબર, ત્યારે આપણને જોવા મળે. તો અહીંયા આપણે એક નાનો ડિફરન્સ લઈ લઈએ. બરાબર. કે એરોબિક રેસ્પિરેશન અને એનએરોબિક રેસ્પિરેશનમાં ડિફરન્સ શું છે? બરાબર. એરોબિક respiration and anaerobic respiration. આનો થોડો ડિફરન્સ જોઈ લઈએ. ઓકે. હવે પહેલો પોઈન્ટ તો એ જ થઈ જશે કે અહીંયા પ્રેઝન્સ ઓફ ઓક્સિજન હોય. જ્યારે એરોબિક રેસ્પિરેશન થતું હોય ત્યારે પ્રેઝન્સ ઓફ ઓક્સિજન હોય, ઓર એર, એ બી કહી શકો. બરાબર છે. જ્યારે એનએરોબિક રેસ્પિરેશન હોય ત્યારે ઇન અબસન્સ ઓફ ઓક્સિજન ઓર લેક ઓફ ઓક્સિજન. બરાબર. એબ્સન્સ હોય અથવા ઓછું હોય. બરાબર છે. પછી એનર્જી પ્રોડ્યુસ is more. Energy produce is less. એ તો ભાઈ મેં પહેલાં જ કીધું. બરાબર. કે એરોબિક રેસ્પિરેશન હશે, ઓક્સિજન જ્યારે પ્રોપર અમાઉન્ટમાં મળશે ત્યારે એનર્જી જે બને છે એ વધારે. અહીંયા આપણે CO2 વાળું એક્ઝામ્પલ લીધું હતું કે ભાઈ C6H12O6 છે, એનું પાયરુવેટમાં કન્વર્ટ થઈ ગયું સૌથી પહેલાં. બરાબર છે. અને પછી પાયરુવેટની અંદર જોઈને પ્રોપર ઓક્સિજન મળી જાય. બરાબર. તો એ CO2 પ્લસ H2O અને પ્લસ એનર્જીની અંદર કન્વર્ટ થતું હતું. તો આ જે એનર્જી મળે છે એ મેક્સિમમ હતી. બરાબર. એ વાત આપણે કરી હતી. તો અહીંયા એનર્જી જે બને છે એ વધારે હોય છે, મોર. બરાબર. મોર અમાઉન્ટમાં એનર્જી હોય. અને જ્યારે એનર્જી જે એનએરોબિક રેસ્પિરેશનમાં બને છે એ ઓછી હોય કમ્પેરેટિવલી. ઓકે. પછી નેક્સ્ટ પોઈન્ટ, ધીસ પ્રોસેસ મતલબ એરોબિક રેસ્પિરેશન જે છે ટેક્સ પ્લેસ ઇન માઇટોકોન્ડ્રિયા. બરાબર. કે જે એરોબિક રેસ્પિરેશન છે, બરાબર, એ માઇટોકોન્ડ્રિયાની અંદર જોવા. માઇટોકોન્ડ્રિયા બધાને ખબર છે, પાવર હાઉસ ઓફ ધ સેલ. બરાબર. અહીંયા આપણે એનર્જીની જ વાત કરીએ છીએ. તો માઇટોકોન્ડ્રિયાની અંદર આ જે બ્રેકડાઉન થાય છે અને એના કારણે જે એનર્જી બને છે એ અહીંયા માઇટોકોન્ડ્રિયામાં બનશે. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે અહીંયા જે પ્રોસેસ થાય છે એરોબિક રેસ્પિરેશન એ માઇટોકોન્ડ્રિયાની અંદર થશે. અને અહીંયા જે પ્રોસેસ થાય છે એનએરોબિક એ થશે સાઇટોપ્લાઝમમાં. ખ્યાલ આવે છે? બરાબર. કે અહીંયા જે પ્રોસેસ થાય છે એરોબિક રેસ્પિરેશન એ માઇટોકોન્ડ્રિયામાં અને એનએરોબિક રેસ્પિરેશન સાઇટોપ્લાઝમમાં. ખ્યાલ આવ્યો?
બરાબર છે? બીજો કોઈ પોઈન્ટ યાદ આવે છે? બસ એટલા જ છે, લખી નાખો. પ્રેઝન્સ ઓફ ઓક્સિજન, એનર્જી પ્રોડ્યુસ ઇઝ મોર, ટેક્સ પ્લેસ ઇન માઇટોકોન્ડ્રિયા. બરાબર, અહીંયા એનર્જી પ્રેઝન્સ ઓક્સિજન પ્રેઝન્સ ઓછી હોય અથવા હાવ ન હોય, પછી એનર્જી પ્રોડ્યુસ ઇઝ લેસ, અમાઉન્ટ ઓછું હોય એનર્જી, અને સાઇટોપ્લાઝમની અંદર આ રેસ્પિરેશન જોવા મળે. ખ્યાલ આવ્યો? બરાબર, આ નોટ ડાઉન કરી નાખો એક વખત. હવે હ્યુમન્સનું જોવાનું છે કે હ્યુમન્સની અંદર જે રેસ્પિરેશન પ્રોસેસ છે એ કઈ રીતના થાય છે. એક છોકરાએ મને ક્વેશ્ચન પૂછ્યો છે કે ભાઈ રેસ્પિરેશન અને એક્સચેન્જ ઓફ ગેસીસમાં મને ખબર નથી પડતી. બરાબર, કે આ બધું એક છે કે અલગ છે, શું છે, મને કંઈ ખ્યાલ નથી આવતો. સો એનો ડાઉટ હું અહીંયા જ ક્લિયર કરી નાખું છું કે રેસ્પિરેશન ઇઝ ધ પ્રોસેસ વેર એક્સચેન્જ ઓફ ગેસીસ ટેક્સ પ્લેસ. બરાબર, બંને સાથે ચાલે છે. એક્સચેન્જ ઓફ ગેસીસ થાય છે, બરાબર, એ પ્લાન્ટ્સમાંય થાય છે, બરાબર, એ ઘણા બધા બીજા એનિમલ્સમાં બી થાય છે. અને આ જે રેસ્પિરેશન પ્રોસેસ જે આપણે કહીએ છીએ કે બહારથી કોઈ બી એનિમલ જે ઓક્સિજન લે છે, બરાબર, એ જે પ્રોસેસ છે પોતાનું બોડીની અંદર મેટાબોલિઝમ ચાલુ રાખવા માટે, ફૂડના બ્રેકડાઉન કરવા માટે અને એનર્જી પ્રોડ્યુસ કરવા માટે, એ છે રેસ્પિરેશન. બરાબર, એન્ડ એક્સચેન્જ ઓફ ગેસીસ મતલબ સિમ્પલ ડિફ્યુઝન થતું હોય. અને આપણે જ્યારે રેસ્પિરેશન પ્રોસેસ આમાં બી જોશું હ્યુમન્સની અંદર કઈ રીતના રેસ્પિરેશન પ્રોસેસ થાય છે, તો એની અંદર બી તમને જોવા મળશે કે એક્સચેન્જ ઓફ ગેસીસ થાય છે. અને સિમ્પલ ડિફ્યુઝન પ્રોસેસ ઉપર જ તે ડિપેન્ડ કરતું હોય. અને એક વસ્તુ એ કે ભાઈ જો એક્વેટિક લાઈફવાળા જે બધા એનિમલ્સ છે, બરાબર, ફિશ હોય કે જે ઘણા બધા છે, તો એક્વેટિક એનિમલ્સ જનરલી શું કરે કે વોટરની અંદર જે ડિઝોલ્વ થયેલો ઓક્સિજન છે એને લે છે. હવે એક્વેટિક એનિમલ છે એની પાસે તો કોઈ પર્ટિક્યુલર સિસ્ટમ નથી. અમુક એવા બી એનિમલ છે કે જે ડાયરેક્ટલી વેલ છે કે જે ડાયરેક્ટલી એરમાંથી ઓક્સિજન લે છે, બરાબર. તો જે લોકો એવું નથી કરી શકતા, તો એ લોકોનું કેવું હોય છે કે એ લોકો વોટરને બહુ સ્પીડથી પોતાના ગિલ્સના થ્રુ નાખે. હવે આપણને ખબર છે આ માછલીનો શેપ છે, ફોર એક્ઝામ્પલ તમે એવું સમજો, બરાબર, આવી જ માછલી દોરાશે મારીથી. અહીંયા એના ગિલ્સ છે, અહીંયા એનું મોઢું છે, બરાબર. અહીંયાથી વોટર એ ફૂલ પ્રેશરથી લેશે અને એ ફૂલ પ્રેશરથી એ વોટરને અહીંયા ગિલ્સ બાજુ ધકેલે, બરાબર. જે વોટર એણે લીધું છે, કારણ કે એને ડિઝોલ્વ ઓક્સિજન જોતું છે, બરાબર છે, એની પાસે કોઈ બીજો રસ્તો નથી. ડિઝોલ્વ ઓક્સિજન લેવા માટે એ જે વોટરને લે છે એને ફૂલ પ્રેશરથી એના ગિલ્સ બાજુ ધક્કો મારશે એ વોટરને, અને એની અંદર જે ડિઝોલ્વડ ઓક્સિજન છે એ ગિલ્સ એબ્ઝોર્બ કરશે ને બાકી બધુંનું વોટર ત્યાંથી ગિલ્સમાંથી નત્તે કાઢી નાખશે, બરાબર છે. એટલા માટે એક્વેટિક એનિમલનું આપણને એમ થાય કે ભાઈ ડિઝોલ્વ ઓક્સિજન લે છે, બટ કઈ રીતે? તો કે ભાઈ વોટર છે એની અંદર ડિઝોલ્વ ઓક્સિજન છે, તો પહેલાં જે બી એક્વેટિક એનિમલ છે એ વોટર લેશે અને એ જે વોટર છે ને ફૂલ પ્રેશરથી ને ગિલ્સ બાજુ નાખશે. જેવું ગિલ્સ બાજુ નાખે એ પ્રેશરાઇઝડ વોટર, તો એમાં શું થાય કે જે ડિઝોલ્વ ઓક્સિજન હશે એ ગિલ્સ એબ્ઝોર્બ કરી લેશે અને જે વોટરની અંદરથી મતલબ હવે ઓક્સિજન નથી વધ્યો કે એ કામનું નથી, તો એને ગિલ્સ થ્રુ તે બહાર કાઢી નાખશે, બરાબર. તો આવી રીતના પ્રોસેસ એક્વેટિક એનિમલની અંદર આપણને જોવા મળે. પ્લાન્ટ્સની મેં વાત કરી હતી કે પ્લાન્ટ્સ જનરલી ફોટોસિન્થેસિસ વખતે જ ખાલી ઓક્સિજન રિલીઝ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ લે છે, બટ એટ ધ નાઇટ ટાઈમ ઓલ્સો, કે નાઇટ ટાઈમ જ્યારે હોય, રાત પડી ગઈ, ફોટોસિન્થેસિસ નથી થતું, ત્યારે એ આપણી જેમ જ તે સિમ્પલ બ્રિધિંગ કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે અને ઓક્સિજન લેતું હોય, બરાબર. હવે હ્યુમન્સની વાત કરીએ તો હ્યુમન્સમાં જે રેસ્પિરેશન પ્રોસેસ છે એ સૌથી પહેલાં શરૂ થાય નોસ્ટ્રિલથી, બરાબર, કે નાક છે એનું જે આ નોસ્ટ્રિલ્સ છે ત્યાંથી સૌથી પહેલાં આપણે એર જે છે એ ઇન્હેલ કરતા હોઈએ. તો નોસ્ટ્રિલ્સમાં એ જે ઇન્હેલ કર્યું તો ત્યાં ઘણા બધા એ નોસ્ટ્રિલ પેસેજની અંદર ઘણા બધા ફાઇન હેર પ્રેઝન્ટ હોય, બરાબર. નોસ્ટ્રિલ્સની અંદર ફાઇન હેર પ્રેઝન્ટ હોય અને મ્યુકસ ની લેયર હોય, બરાબર, કે ફાઇન હેર પ્રેઝન્ટ છે અને મ્યુકસની લેયર હોય, જેનાથી શું થાય કે જે અનવોન્ટેડ ડસ્ટ પાર્ટિકલ છે, અનવોન્ટેડ પાર્ટિકલ એવા કે જે આપણે લંગ્સને જરૂરી નથી, એ ત્યાં જ તે ફિલ્ટર થઈ જશે, બરાબર. તો આનું કામ શું થઈ ગયું ફાઇન હેર્સનું અને મ્યુકસનું? તો કે ભાઈ ફિલ્ટરેશન બી કહી શકો,
બરાબર, ફિલ્ટ્રેશન પ્રોસેસથી થતું હોય. બરાબર, કે નોસ્ટ્રિલની અંદરથી આપણે જેવો શ્વાસ લીધો તો નોસ્ટ્રિલ પેસેજની અંદર ઘણા બધા ફાઇન હેર પ્રેઝન્ટ હોય અને મ્યુકસની એક લાઇનિંગ હોય. તો એ શું કરે તો કે ભાઈ જે અનવોન્ટેડ પાર્ટિકલ્સ છે એને અંદર આવવા ન દે. બરાબર, પછી ત્યાંથી આપણા થ્રોટમાં જાય છે અને થ્રોટની અંદર રિંગ્સ ઓફ કાર્ટિલેજ તમને જોવા મળશે. આવી રીતનું સપોઝ થ્રોટ હોય, બરાબર છે, તો એની અંદર રિંગ્સ ઓફ કાર્ટિલેજ તમને જોવા મળશે આવી રીતના ગોળ ગોળ. તમે ટેક્સ્ટ બુકમાં જોજો, શાયદ 103 પેજ ઉપર એ ડાયાગ્રામ આપેલી છે. તો આવી રીતના રિંગ્સ ઓફ કાર્ટિલેજ પ્રેઝન્ટ હોય. એ પેસેજ બ્રેકડાઉન ના થાય એ માટે. બરાબર, અને અહીંયાથી પછી લંગ્સ શરૂ થઈ જતા હોય. બરાબર છે. હવે જેવું થ્રોટમાંથી રિંગ શું કહેવાય કાર્ટિલેજ રિંગથી જેવું અંદર જાય તો અહીંયા લંગ્સમાં જ્યારે પહોંચ્યું ત્યારે કન્ટિન્યુઅસલી એનું સેપરેશન ડિવાઈડ થતું હોય કન્ટિન્યુઅસલી. અહીંયાથી એક મોટી સપોઝ આ એક મેઇન રૂટ આવે છે, મેઇન ચેન આવે કે જ્યાંથી ઓક્સિજન આપણે જે લીધો એ અહીંયા પહોંચાડે છે. તો અહીંયા કેટલાય તે એવા સબ ડિવિઝન થતા હોય એક જગ્યાએથી નથી તે. બરાબર છે, આવી રીતે ઘણા બધા ડિવિઝન્સ, નંબર ઓફ ડિવિઝન થતા હોય એની બધા લંગ્સના બધા ખૂણા સુધી પહોંચતા હોય. ખ્યાલ આવ્યો? સો એર થ્રુ નોસ્ટ્રિલ સૌથી પહેલાં નોસ્ટ્રિલ્સમાં જાય છે. હવે એના જે હેર છે એ ફિલ્ટર કરી નાખે છે. પેસેજ ઓલ્સો લાઇન વિથ ધ મ્યુકસ સો દેટ કે એને રિમૂવલ ઓફ અનવોન્ટેડ પાર્ટિકલ જે આપણે નથી જોતા લંગ્સને, આપણે એરને અંદર જે ઇમ્પ્યુરિટીઝ છે એને રિમૂવ કરવા માટે થાય છે. હવે લંગ્સની અંદર રિંગ્સ ઓફ કાર્ટિલેજ પ્રેઝન્ટ હોય, જે મેં તમને કીધું એ થ્રોટની અંદર, બરાબર, ગળાના ભાગની અંદર. હવે લંગ પેસેજ છે એ કેટલાય બધા સ્મોલર અને સ્મોલર પાર્ટિકલ્સ મતલબ ડિવિઝનની અંદર કન્વર્ટ થાય છે, જે મેં તમને અહીંયા દેખાડ્યું. બરાબર છે. તો અને આ ઘણા બધા ડિવિઝનમાં કન્વર્ટ થયા પછી એનો જે છેલ્લો છે એ ટર્મિનેટ ક્યાં થાય તો કે આ જે છે એ ટર્મિનેટ થાય એક બલૂન લાઇક સ્ટ્રક્ચરમાં. ઇટ ટર્મિનેટ્સ ઇન્ટુ બલૂન like structure which is called alveoli. શું કહેવાય છે? એલ્વિયોલાઈ. બરાબર, કે લંગ્સમાં જેવું અહીંયા આપણા શું કહેવાય બ્રોન્ક્યુલ્સ આવી ગયા તો એ પછી કન્ટિન્યુઅસલી સ્મોલર અને સ્મોલર સેપરેશન થવા માંડે, ડિવાઈડ થવા માંડે અને બધા પાર્ટ સુધી પહોંચે. અને છેલ્લે ટર્મિનેટ ક્યાં થાય છે તો કે ભાઈ એ ટર્મિનેટ થાય છે બલૂન લાઇક સ્ટ્રક્ચરમાં, કે છેલ્લે બલૂન લાઇક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય. બરાબર, એ જે બલૂન લાઇક સ્ટ્રક્ચર છે એને શું કીધું તો કે એલ્વિયોલાઈ. અને આ જે એલ્વિયોલાઈ છે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ for gaseous exchange. બરાબર, gaseous exchange. કે આ જે એલ્વિયોલાઈ છે એનો રોલ શું છે? છેલ્લે ટર્મિનેટ તો એમાં થઈ ગયું, બલૂન લાઇક સ્ટ્રક્ચરમાં થઈ ગયું ટર્મિનેટ. બરાબર, પણ એનો રોલ શું છે તો કે ભાઈ એ કામ કરે છે રિસ્પોન્સિબલ ફોર ગેસિયસ એક્સચેન્જ, કે ત્યાંથી જે છે ગેસિયસ એક્સચેન્જ થતા હોય. તો આ એકવાર જોઈ લ્યો. બરાબર, હવે હું તમને થોડુંક એલ્વિયોલાઈનું બી તમને થોડુંક સમજાવવા માંગુ છું કે એલ્વિયોલાઈ કઈ રીતના વર્ક કરે છે. બરાબર, આ એકવાર લખી નાખો. હવે જુઓ, આ જે એલ્વિયોલાઈ છે એનું સ્ટ્રક્ચર દોરવાની હું ટ્રાય કરું છું. સપોઝ આવી રીતના આવે છે, આવા બલૂન લાઇક સ્ટ્રક્ચર પ્રેઝન્ટ હોય છેલ્લે ટર્મિનેશન ઉપર. બરાબર, આ લંગ્સમાંથી આવે, હું સપોઝ આટલા ભાગનું જ તે મેગ્નિફાઈન કરીને દેખાડું છું, તમે જુઓ. બરાબર, આટલા છેલ્લો ભાગ છે એનું જ તે મેગ્નિફિકેશન કરીને દેખાડું છું, તો કંઈક આવું થાય. હવે તમે જુઓ તો સરફેસ એરિયાનો ઘણો મોટો છે. બરાબર, હવે જેવું ઓક્સિજન આવશે, જેવું ઓક્સિજન આપણે લંગ્સને મોકલ્યું એટલે આ જે એલ્વિયોલાઈ છે એનું વોલ્યુમ વધારે, બલૂન લાઇક સ્ટ્રક્ચર છે એટલે એનું વોલ્યુમ એક્સપાન્ડ કરી શકે, કોન્ટ્રાક્ટ કરી શકે. તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ વેન વી ઇનહેલ, બરાબર, તો આ એલ્વિયોલાઈ છે એ એક્સપાન્ડ થશે, એનો વોલ્યુમ વધારશે. બરાબર, અને આ એલ્વિયોલાઈને આજુબાજુ સપોઝ આ એલ્વિયોલાઈ છે, બરાબર, આ બલૂન લાઇક સ્ટ્રક્ચર છે, એલ્વિયોલાઈ છે. હવે આની આજુબાજુ નંબર ઓફ
કેટલી બધી બ્લડ વેસલ્સ પ્રેઝન્ટ હોય અને એને આવી રીતના જકડીને રાખેલો હોય, બરાબર. સપોઝ આ એલ્વિયોલાઈ છે, એલ્વિયોલાઈ બલૂન લાઇક સ્ટ્રક્ચર કે જે ગેસિયસ એક્સચેન્જ માટે કેપેબલ છે, રિસ્પોન્સિબલ છે, અને એની આજુબાજુ ફરતે બધી જગ્યાએ બ્લડની વેસલ્સ પ્રેઝન્ટ હોય. જેવો ઓક્સિજન અહીંયા એલ્વિયોલાઈમાં આવ્યો તો આ જે બ્લડની વેસલ્સ છે જે એની સાથે કનેક્ટેડ છે એ એલ્વિયોલાઈમાંથી ઓક્સિજન લઈ લેશે અને જે બ્લડ વેસલ્સની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભેગો થયો છે જે આખી બોડીમાંથી આવ્યો છે એ એલ્વિયોલાઈને પાછો આપી દેશે. અને જ્યારે વેન વી એક્ઝહેલ તો એ કાર્બન ડાયોક્સાઇડ આપણે રિમૂવ કરતા હોય. ફરીથી એકવાર કે એલ્વિયોલાઈ છે, બરોબર છે, બલૂન લાઇક સ્ટ્રક્ચર વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ગેસિયસ એક્સચેન્જ ઇન હ્યુમન બીંગ્સ. હવે શું થાય છે કે આ એલ્વિયોલાઈની આજુબાજુ કવર કરેલું છે કોનાથી? તો કે ભાઈ બ્લડ વેસલ્સ પ્રેઝન્ટ છે, આખી અટેચ થયેલી છે, આખું આમ કાર્ટિલેજ મતલબ આખું આમ સરફેસ એરિયા કવર કરેલો છે, બરાબર, અને બધી બાજુથી એટેચ છે. હવે શું થાય કે જેવું આપણે ઓક્સિજન લીધું એટલે ઓક્સિજન અહીંયા એલ્વિયોલાઈમાં પહોંચ્યું અને આ જે બ્લડ વેસલ્સ છે એની સાથે કનેક્ટેડ છે. દેટ ઇઝ વાય ઓક્સિજન અને ઓક્સિજન જે છે એ બ્લડ વેસલ્સની અંદર ટ્રાન્સફર થઈ જશે બાય સિમ્પલ ડિફ્યુઝન મેથડ, બરાબર. હું તમને એક રીતે હજી સમજાવવાની ટ્રાય કરું તો કઈ રીતના સમજાવી શકું. સપોઝ આપણું એલ્વિયોલાઈ છે, બરાબર. હવે અહીંયા આવી રીતના ઘણા બધા બ્લડ વેસલ્સ એની સાથે કનેક્ટેડ છે. હવે બોડીની અંદર કન્ટિન્યુઅસલી CO2 બને છે, આપણને ખબર પડી ગઈ, બરાબર. કારણ કે જ્યારે ડાયજેશન પ્રોસેસ થઈ ગઈ પછી આપણે જ્યારે ઓલું પાયરુવેટ મોલિક્યુલથી આપણે એને ઓક્સિજન આપ્યો એટલે બધા સેલ્યુલર મેટાબોલિઝમ થતી હોય એટલે એની અંદર કાર્બન ડાયોક્સાઇડ બને. આપણે કાલે જ જોયું કે પાયરુવેટમાં ઓક્સિજન જોઈને પ્રોપર મળે તો CO2 પ્લસ H2O અને એનર્જી રિલીઝ થાય, બરાબર. તો આ CO2 ક્યાં જશે? તો આ CO2 અહીંયા બ્લડ વેસલ્સમાં બધે આવે, આ બ્લડ વેસલ્સમાં. હવે CO2 નું કોન્સન્ટ્રેશન આ બ્લડ વેસલ્સમાં વધારે છે, બરાબર. અને અહીંયા ઓક્સિજન આપણે લીધો છે, એલ્વિયોલાઈની અંદર ઓક્સિજન ભરાણું. હાઈ કોન્સન્ટ્રેશનથી ટુ લો કોન્સન્ટ્રેશન movement is called diffusion. બરાબર, કે હાઈ કોન્સન્ટ્રેશનથી લો કોન્સન્ટ્રેશન બાજુ જો મૂવમેન્ટ થાય તો એને ડિફ્યુઝન કહેવાય. હવે જો આ બ્લડ વેસલ્સ જે પ્રેઝન્ટ છે, બરોબર છે, એની અંદર કોન્સન્ટ્રેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ વધારે છે કારણ કે આખી બોડીની અંદર સેલ્યુલર પ્રોસેસની અંદર કાર્બન ડાયોક્સાઇડ બને છે એટલે આખી બોડીમાંથી આ જે બ્લડ વેસલ્સ છે એ કાર્બન ડાયોક્સાઇડ લઈને આવ્યું છે. આ જે લંગ્સનું એલ્વિયોલાઈ છે એની અંદર ઓક્સિજન પ્રેઝન્ટ છે. બ્લડ વેસલ્સની અંદર કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વધારે, બરાબર. બ્લડ વેસલ્સની અંદર કાર્બન ડાયોક્સાઇડ કોન્સન્ટ્રેશન ઇઝ મોર અને ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન લેસ, બરાબર. અને એલ્વિયોલાઈની અંદર કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન ઓછું, બરાબર, અને ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન વધારે, બરાબર. તો સિમ્પલ ડિફ્યુઝન કે ભાઈ અહીંયા કોન્સન્ટ્રેશન વધારે છે તો એ એલ્વિયોલાઈને આપી દેશે, બરાબર. જ્યાં મેં શું કીધું હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન મૂવમેન્ટ થાય તો એને ડિફ્યુઝન કહેવાય. તો અહીંયા બ્લડ વેસલ્સની અંદર કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વધારે છે એટલે એ કોને આપી દેશે? એલ્વિયોલાઈને, કે ભાઈ હાલે ભાઈ તારી પાસે કોન્સન્ટ્રેશન ઓછું છે, તું આ ડિફ્યુઝન પ્રોસેસ થઈ ગઈ, બરાબર. તો આનો કેસ કમ્પ્લીટ થઈ ગયો કે હવે એલ્વિયોલાઈની અંદર કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વધી જાય કારણ કે બ્લડ વેસલ એને આપી દીધું. હવે ઓક્સિજનની વાત કરી તો ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન બ્લડ વેસલની અંદર ઓછું હતું અને એલ્વિયોલાઈની અંદર વધારે હતું. તો એલ્વિયોલાઈ સિમ્પલી કોને? બ્લડ વેસલ્સને ઓક્સિજન આપી દેશે એટલે હવે બ્લડ વેસલ્સની અંદર ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન વધી ગયું, બરાબર છે. તો સિમ્પલ પ્રોસેસ થાય છે ડિફ્યુઝનની, બરાબર. એકવાર સિમ્પલી તમે વાંચી લ્યો, ગો થ્રુ ધ પ્રોસેસ, બરાબર. મેં તમને જે કીધું છે એ તમે સમજો કે સૌથી પહેલાં નોસ્ટ્રીલથી આપણે ઇન્હેલ કરીએ છીએ, અહીંયા ફાઇન પાર્ટિકલ્સ પ્રેઝન્ટ, ફાઇન હેર લાઇક સ્ટ્રક્ચર્સ આર પ્રેઝન્ટ અને મ્યુકસની લાઇનિંગ બી પ્રેઝન્ટ છે, જેના કારણે શું થશે તો કે ભાઈ ફિલ્ટ્રેશન થઈ જશે. જે અનવોન્ટેડ ડસ્ટ પાર્ટિકલ છે, અનવોન્ટેડ બીજા પાર્ટિકલ છે એ આવશે નહીં, બરાબર. જેના કારણે આપણે પ્યોર એર લઈ શકીએ. પછી શું થાય છે કે ભાઈ એ થ્રોટમાં આવે છે, નેઝલ કેવિટી થઈને આખું, બરાબર. ફેરિંગ્સ, લેરિંગ્સ, થ્રોટની અંદર એને શું જોવા મળે છે તો કે ભાઈ કાર્ટિલેજ રિંગ્સ જોવા મળે છે, ગોળ ગોળ કાર્ટિલેજ રિંગ. અને એ જે ગોળ ગોળ કાર્ટિલેજ રિંગ જ્યાં પૂરી થાય ત્યાંથી લંગ્સની અંદર જતી હોય. બંને એના જે પેસેજ છે આવી રીતના લંગ્સની અંદર જતા હોય,
બરાબર છે. હવે લંગ્સની અંદર કેવું થાય છે, કન્ટિન્યુઅસલી સ્મોલર એન્ડ સ્મોલર ડિવિઝનની અંદર કન્વર્ટ થતું જતું હોય, બરાબર, અને છેલ્લે એલ્વિયોલાઈની અંદર કન્વર્ટ થાય. ટર્મિનેટ્સ ઇન્ટુ ધ બલૂન લાઇક સ્ટ્રક્ચર વિચ ઇઝ કોલ્ડ એલ્વિયોલાઈ, બરાબર. તો એલ્વિયોલાઈ છે એનું કામ શું છે, તો ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ગેસિયસ એક્સચેન્જ ઇન હ્યુમન બિંગ, બરાબર, કે એ શું કરે છે કે ગેસિયસ એક્સચેન્જ કરે. મેં અહીંયા એલ્વિયોલાઈનું સ્ટ્રક્ચર દોર્યું, ઇટ ઇઝ બલૂન લાઇક સ્ટ્રક્ચર, બરાબર, કે એ એક્સપાન્ડ થતું હોય ને કોન્ટ્રાક્ટ થઈ શકે. જ્યારે આપણે ઇન્હેલ કરીએ તો ઓક્સિજન ઘણો બધો ભરાઈ જાય, એટલે આ એક્સપાન્ડ થાય, ખુલ્લે આખું, અને જ્યારે એક્ઝેલ ત્યારે એ કોન્ટ્રાક્ટ થતું હશે. જ્યાં એલ્વિયોલાઈની અંદર ડિફ્યુઝન પ્રોસેસ કઈ રીતના થાય છે, તો કે ભાઈ જ્યારે એલ્વિયોલાઈ હોય એની અંદર ઓક્સિજન લઈએ આપણે, તો કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન ઓછું છે અને ઓક્સિજનનું વધારે, અને એની આજુબાજુ બધું બ્લડ વેસલ્સ આવી રીતના કનેક્ટેડ છે. બ્લડ વેસલનું શું ત્યારે સિચ્યુએશન છે, તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વધારે છે, કારણ કે બોડીની અંદરથી જેટલી બધી રિએક્શન થાય છે એ બધાનો કાર્બન ડાયોક્સાઇડ ભેગો કરીને બ્લડ વેસલ અહીંયા એલ્વિયોલાઈ પાસે લેતા આવ્યું, બરાબર. તો બ્લડ વેસલ્સની અંદર કાર્બન ડાયોક્સાઇડનું કોન્સન્ટ્રેશન વધારે છે અને ઓક્સિજનનું ઓછું. તો સિમ્પલ ડિફ્યુઝન પ્રોસેસ, વોટ આઈ have said that કે હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન મુવમેન્ટ થાય તો એને ડિફ્યુઝન કહેવાય. તો અહીંયા કોન્સન્ટ્રેશન ઓફ કાર્બન ડાયોક્સાઇડ વધારે અને એલ્વિયોલાઈમાં ઓછું, તો અહીંયા ટ્રાન્સફર થઈ જશે. અને બ્લડ વેસલ્સની અંદર ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન ઓછું અને એલ્વિયોલાઈમાં ઓક્સિજનનું કોન્સન્ટ્રેશન વધારે, તો વધારેથી લોમાં જશે, હાઈ કોન્સન્ટ્રેશન ટુ લો કોન્સન્ટ્રેશન. તો પછી કેવું સિચ્યુએશન થઈ ગઈ, તો એલ્વિયોલાઈમાં કાર્બન ડાયોક્સાઇડ વધી ગયું વિચ વી હેવ એક્ઝેલ્ડ, અને બ્લડ વેસલ્સની અંદર ઓક્સિજન વધારે થઈ ગયું અને એ આખી બોડીની અંદર જશે. તો આ જે છે હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ, બરાબર છે, એકવાર બધાએ સારી રીતના વાંચી નાખવાનું છે, બરાબર. અને જો એની અંદર કોઈ ડાઉટ આવે તો મને પૂછજો, જેન્યુઅન ડાઉટ. ટેક્સ્ટ બુક યુ હેવ ટુ મસ્ટ રીડ ધ ટેક્સ્ટ બુક 1 ટાઈમ 2 ટાઈમ 3 ટાઈમ, જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી વાંચવાનું છે, બરાબર. અને હું તમને આ જે બધી પ્રિપરેશન મતલબ તમને જે સમજાવું છું, ઇટ ઇઝ ફ્રોમ ટેક્સ્ટ બુક ઓનલી, બરાબર. ટેક્સ્ટ બુક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એની અંદર બહુ સારું એક્સપ્લેનેશન છે અને તમારે એ જ પ્રિફર કરવાનું છે, બરાબર છે. જ્યારે કંઈ તમને ન ફાવે કે જ્યારે તમને એવું લાગે છે કે આ મારથી નથી થતું, તો તમે મને પૂછો અથવા તમે ગાઈડ બુકનો યુઝ કરી શકો છો, બરાબર છે. બટ ફર્સ્ટ રીડ ધ ટેક્સ્ટ બુક્સ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આખું એકવાર લખી નાખજો અને આની ઉપરથી તમારે ટેક્સ્ટ બુકમાંથી જાતે વાંચીને તમારે નોટ્સ બનાવવાની છે, બરાબર. અને એ નોટ્સ તમારે મને પર્સનલી સેન્ડ કરવાની છે અને હું જોઈશ કોની નોટ્સ સારી છે, એટલે મને ખ્યાલ આવી જશે કોણે કઈ રીતના સારું કામ કર્યું છે, બરાબર. સો હોમવર્કની અંદર બી લખવાનું છે અને નોટ્સ બનાવજો. ઓકે, થેન્ક યુ.